ડભોઈ નગરમાં આંબેડકર સોસાયટીમાં રહેતા રવિન્દ્ર મકવાણા નામના યુવક જે ડીશ કેબલ કનેક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ એસબીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડથી ₹2000નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું હતું. જે ટ્રાન્ઝેક્શન સક્સેસ ન થયું હોવાથી તેઓએ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ઉપર છાપેલા ટોલ ફ્રી નંબર પર કોલ કરતા તે ડિસ્કનેક્ટ થયો હોય અને સામેથી પરંતુ એક ફેક કોલ આવ્યો હતો અને તેમના વિવિધ બેંક ખાતામાંથી ₹2 લાખ ઉપરાંતની રકમ ઉપડી ગઈ હતી અને તેઓ છેતરાઈ ગયા હોવા અંગેની તેઓએ ઓનલાઈન સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જાણવા મુજબ મળતી માહિતી મુજબ 25/12/2023ના રોજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા જીટીપીએલ કંપનીમાં ₹2000નું ટ્રાન્ઝેક્શન કર્યું હતું, પરંતુ તે ટ્રાન્ઝેક્શનના રૂપિયા ન પહોંચતા તેઓએ એસબીઆઈ ક્રેડિટ કાર્ડના કસ્ટમર કેર કોલ સેન્ટર ઉપર કોલ કરતા જ ₹2 લાખ ઉપરાંતની રકમની ગુમાવી પડી હતી. સૌપ્રથમ રવિભાઈએ પોતાના ₹2000ના ટ્રાન્ઝેક્શન અંગે એસબીઆઈ કસ્ટમર કેર માટે ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો હતો, જે કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો હતો અને કસ્ટમર કેરના નામે એક ફેક કોલ આવ્યો હતો અને સ્ટેમ્પ બાય સ્ટેમ્પ તેઓ પોતાના મોબાઈલમાં વ્યક્તિ એ બતાવ્યા મુજબ તેઓ કરતા ગયા અને વાતોમાં એ સમય દરમિયાન તે વ્યક્તિએ તેમની પાસે મોબાઈલના એનીડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી દીધી હતી અને સંપૂર્ણ ડેટા તે કહેતા કસ્ટમર કરીને પ્રતિનિધિએ મેળવી લીધા હતા અને તેઓના ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ લિમિટ પૂરી દીધી હતી. તે ઉપરાંત તેમના સેવિંગ ખાતામાં રહેલા ₹8000 પણ સેરવી દીધા હતા. આમ રવિભાઈને ₹2 લાખ ઉપરાંતની રકમ ગુમાવવાનો વારો આવ્યો હતો, જેથી તેઓએ સાયબર ક્રાઇમનો સહારો લઈને સાયબર ક્રાઇમમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. ડભોઈમાં બનેલ આ ઘટનાથી અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે અને બેન્કિંગ ક્ષેત્રમાં કસ્ટમર કેર કોલ સેન્ટરો ઉપર પણ મોટા સવાલો ઊભા થવા પામ્યા છે. નગરમાં ચાલતી ચર્ચાઓ મુજબ પ્રતિષ્ઠિત સરકારી બેંકોના કસ્ટમર કેર કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ પણ કદાચ સંકળાયેલા હોઈ શકે તેવી ચર્ચાઓ નગરમાં વેગ પકડ્યો છે. એક તરફ સરકારશ્રી દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવામાં આવે છે, પરંતુ બીજી તરફ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વિવિધ રીતે થતા ફ્રોડના બનાવોથી નાગરિકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ મોબાઈલ કંપનીઓ, ફાઇનાન્સ કંપનીઓ, બેન્કિંગ ક્ષેત્રમાં રહેતા લોકોના ડેટા પણ લીક થતું હોવાનું જાણવા મળ્યું છે. ફ્રોડના કિસ્સાઓ વધતા જાય છે, એટલે જ સાયબર ક્રાઇમ પણ અવેરનેસના કાર્યક્રમો અને જનજાગૃતિ માટે પ્રયત્ન કરે છે. આ ઘટના અંગે હવે પોલીસ તંત્રએ ગુનો નોંધીને વધુ કાનૂની તપાસ હાથ ધરી છે અને આ રીતે છેતરપિંડી આચરનાર ઝડપી પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હા, 2000ની ટ્રાન્ઝેક્શન આઈડી માટે મેં એસબીઆઈ કસ્ટમર કેર પર કોલ કર્યો અને કોલ 10 સેકન્ડ જેવું થયું ને તૈયારીમાં કટ થઈ ગયેલો અને કટ થઈને તૈયારીમાં જ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ લખેલો સામેથી મને બેક કોલ આવ્યો, એટલે હું એને રિસીવ કર્યો ને એટલે તરત સામેથી મને जवाब मिलो कि सर बोलिए हम एसबीआई क्रेडिट कार्ड से बात कर रहे हैं, अभी आपने हमारे टोल फ्री नंबर पे कॉल किया था एसबीआई पे, हम क्या आपकी सेवा कर सकते हैं. તો પછી આપણે તો જે આપણું કામ હતું એ કીધું કે ભાઈ સર મારા 2000નું ટ્રાન્ઝેક્શન આઈડી જોઈએ છે, જે 22 તારીખે મેં જીટીપીએલમાં પ્રાઇવેટ લિમિટેડ પર મેં ટ્રાન્ઝેક્શન કરેલું એ મારા એકાઉન્ટમાંથી કપાઈ ગયું છે, પણ ત્યાં જીટીપીએલમાં જમા નથી થયું એમ મારા સાહેબો કહે છે. એટલે એના માટે એ લોકો ટ્રાન્ઝેક્શન આઈડી માંગતા હતા એમ, એના માટે મેં ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો હતો. પછી એ લોકોએ टोल फ्री नंबर पर के ठीक है सर हम देख ले रहे हैं, थोड़ा टाइम दीजिए, मतलब એ લોકોએ થોડો ટાઈમ કર્યો 1 મિનિટ જેવું અને પછી એમને દેખ્યું અને પછી એ બોલ્યા કે ભાઈ हाँ કે हम आपका यहाँ 2000 ट्रांजेक्शन है वो दिखाई दे रहा है, वो आपको रिफंड हो जाएगा, लेकिन उसके लिए आपको एक ऐप डाउनलोड करनी पड़ेगी. जैसा हम बोलते हैं कि भाई आप प्ले स्टोर खोलिए, तो हमने प्ले स्टोर खोला, प्ले स्टोर खोल के बोले एप्लीकेशन वो ऐसे बोल रहे थे कि भाई A फॉर एप्पल, D फॉर ऐसे करके वो एनीटेक्स करके एक एप्लीकेशन आती है, वो उन्होंने मेरे को डाउनलोड करवाई. फिर डाउनलोड करके मेरा मोबाइल जो है वो सब उसके पास चला गया. फिर हमको मालूम नहीं कि वो क्या कर रहा था मोबाइल में, क्या नहीं मेरे को मालूम नहीं. लेकिन एक बार एक मैसेज आया तो तुरंत वो बोलते तुरंत डिलीट कर. तो एक ही बार मैंने डिलीट कर, बाकी सब मैसेज उन्होंने ही डिलीट किया. क्या हुआ क्या नहीं मेरे को कुछ पता नहीं. हाँ, पहले मेरे को उसने देखा हमने तो मेरे को जब पता चला, जब मेरे एसबीआई सेविंग अकाउंट में से 8000 जब कटे तो उसका मैसेज मेरे को मिला, तो तुरंत ही मेरे को पता चल गया कि मेरे 8000 हम किसी फ्रॉड के साथ बैठ गए हैं. फिर मैंने उसका कॉल काट दिया. फिर बाद में जब अपने अकाउंट में जाके देखा तो सिर्फ मेरे अकाउंट में 315 रुपये थे, 8000 निकल गए थे. बाद में दूसरे अकाउंट में एसबीआई कार्ड जो अपना जो क्रेडिट कार्ड है उसके अकाउंट में जाके देखा तो उसमें शाम को पता चला कि भाई मेरे के साथ 1,98,799 का एक रिलायंस, मतलब रिलायंस में रिटेल कुछ परचेस किया है उसने, और दूसरा 5000 का मैत्रा कंपनी में कुछ परचेस किया है.
दोनों कितने पैसे निकल गए? हाँ टोटल मिला के मेरे 2,12,000 हुए हैं।